એક પિતા ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. રાત્રિના 2 વાગ્યાનો સમય હતો. આ અંધારી રાતમાં પુત્ર અચાનક કુહાડી લઈને આવ્યો અને માથા અને ગળાના ભાગે 12 ઘા ઝીકી પિતાને હંમેશા માટે સુવડાવી દીધા. પછી પુત્ર અગાશી પર જઈને ચીસો પાડવા લાગ્યો કે મેં મારા પિતાની હત્યા કરી છે. આ ચોંકાવનારી ઘટના છે યુપીના ગોરખપુરની, જ્યાં રાત્રિના 2 વાગ્યે સંબંધોની હત્યા થઈ છે. એક પુત્રએ પિતાને જ મોતને ઘાટ ઉતાર્યા છે અને બાદમાં છત પર જઈને ચીસો પાડવા લાગ્યો હતો કે મેં મારા પિતાની હત્યા કરી છે. અડધી રાત્રે આવો અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા અને ત્યાં જઈને જોયું તો લોહીથી લથપથ હાલતમાં 50 વર્ષીય પિતાની લાશ પડી હતી. વાત એમ છે કે આરોપી પુત્ર લગ્ન કરાવવા માટે અવારનવાર પિતાને કહેતો હતો. પિતાએ કહ્યું પણ હતું કે જલ્દી જ લગ્ન કરાવી દેશે. હત્યાની રાત્રે ફરી આ જ બાબતે ઝઘડો થયો હતો. રાત્રે બધું શાંત થયા બાદ પિતા ઘરની બહાર ખાટલા પર સૂઈ ગયા અને પુત્ર છત પર સૂવા ગયો અને અચાનક 2 વાગ્યાના અરસામાં તે કુહાડી લઈને નીચે આવ્યો અને તાબડતોડ 12 જેટલા ઘા મારી પિતાની કરપીણ હત્યા કરી નાખી. આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી. कि एक व्यक्ति गोलू कनौजिया ने अपने ही पिता रामदेव कनौजिया की कुल्हाड़ी से मारकर हत्या कर डाली है. इस क्रम में तत्कालीन घटना को थाना स्थानीय ने अटेंड किया एवं अभियुक्त गोलू कनौजिया को हिरासत में ले लिया. गोलू कनौजिया के परिवार वालों ने बताया कि गोलू कनौजिया पिछले 7-8 सालों से मानसिक रूप से अस्वस्थ चल रहा है एवं इसका इलाज चल रहा है. अभियुक्त को हिरासत में ले लिया गया है. મહત્વની વાત તો એ છે કે 2 મહિના પહેલાં જ માતાનું મોત થયું હતું, જેના કારણે પુત્ર ડિપ્રેશનમાં રહેતો હતો. એની સારવાર પણ શરૂ હતી. જોકે આ વખતે પિતાનો જીવ લઈ લેતા સૌ કોઈ ચોંકી ગયું હતું. હાલ પોલીસે પુત્રની ધરપકડ કરી લીધી છે. તો ક્રાઇમની આવી જ અન્ય ઘટના માટે ક્રાઇમ ફાઇલ્સમાં ફરી મળીશું.